લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગુજરાત એટીએસે જૈશ-એ મોહમ્મદના વધુ 5 આતંકવાદીઓની ધરપકડ કરી છે. ગુજરાત એટીએસે જૈશ-એ મોહમ્મદના વધુ 5 આતંકીઓની ધરપકડ કરી છે. અગાઉ એટીએસે 8 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાંથી વધુ 3 આતંકીઓ ઝડપાયા છે. ખાડિયાસ ગામે આવેલ જમિયા અબ્દુલ હસન મદ્રેસાની મુલાકાત લીધી. મોહમ્મદ અયુબ કડીવાલા આ મદ્રેસામાં પઢતો હતો. અગાઉ પકડાયેલા 8 આતંકવાદીઓ સાથે સંકળાયેલ હોવાની કડી મળી આવી. આ આતંકીઓ બોમ્બ બનાવી મોટો વિસ્ફોટ કરવાની પેરવીમાં હતા. ખાડિયાસ ગામે જમિયા અબ્દુલ હસન મદ્રેસાની મુલાકાત લેતા ટ્રસ્ટીઓ પલાયન. આ બાબતે મદ્રેસાના ટ્રસ્ટીઓનો સંપર્ક કરતા તેઓ દ્વારા યોગ્ય પ્રત્યુત્તર મળ્યો ન હતો. આતંકીઓ દ્વારા 8 વાર બોમ્બ વિસ્ફોટ કરવા પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આતંકીઓ દ્વારા અહીં ખુલ્લા ખેતરમાં બોમ્બ વિસ્ફોટ કરવા પરીક્ષણ કર્યું હતું. બોમ્બ બનાવી વિસ્ફોટ કરતા પરીક્ષણ કરતા તેઓને નિષ્ફળતા મળી હતી. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. ખડિયાસણા ગામ છે, સિદ્ધપુર તાલુકાનું. સોમવારના દિવસે શકડી બજારથી મારા છોકરાના એટીએસ વાળા લઈ ગયા હતા અમદાવાદથી. પછી એમનો ફોન આવ્યો બીજા દિવસે કે તમે છોકરાને મળવા આવી શકો છો. તો હું એટીએસની ઓફિસે ગયો તો છોકરાને લઈને સાહેબ હાજર ત્યાં પૂછ્યું કે ભાઈ આનો શું ગુનો છે. તો એને કીધું કે હું એને ફટાકડા કે બમ, જે સાહેબ બમ કહેતા હતા પણ અમારા અમે તો ફટાકડા જ છે કે ધાબા પર ટ્રાય કરતો. પણ અમે કોઈ દિવસ આવું જોયું નથી. પૂછતા કે ભાઈ તું આ શું કરે છે, કઈ નહીં કે આ તો રમે તો કરું છું, એવી વસ્તુ હતી. બરાબર, હવે એની તપાસ થઈ રહી છે. અગર મારો છોકરો દેશદ્રોહી બીજા જ રાખતો હોય ને આવું કામ એ દેશના ખિલાફનું કામ કરતો હોય તો હું એમ કહું કે જે સજા થવી જોઈએ થાય. એના સાથે અમે સહમત નથી. આપના છોકરાનું નામ શું છે અને ઉંમર શું છે? મોહમ્મદ 22 વર્ષની ઉંમર છે. ક્યાં અભ્યાસ કરતો હતો ને અત્યાર સુધી ક્યાં અભ્યાસ કર્યો છે? એને લગભગ 6-1 વર્ષ ગામમાં જ અભ્યાસ કર્યો અને 1 વર્ષ માટે 12 યુપી સારંગપુર જિલ્લામાં દેવબંદ મદ્રેસામાં અભ્યાસ કર્યો. 6 મહિનોથી એ લગભગ મારા પાસે જ હતો, મારા ધંધામાં હાથ બટાવતો મારી સાથે. પૂછતા પણ રોજ આખો દિવસ એના પાછળ ના રહેતો. અમુક ટાઈમ પર કે પૂછતા ભાઈ તું શું કરે છે, કે આ તો અભ્યાસ કરું છું, કે મારે લેબોરેટરીઓ કરું છું, કે મારા તો ઝાડમાં નાખવાનો પાવડર છે, આ છે. એટલે અમારા દિમાગમાં કોઈ વસ્તુ જ ના હોય. અમે સીધા સાધા માણસો શું કરે શું નથી કરતું ક્યાંથી લાવતો હતો એવું કોઈ તમને કોઈ ખબર જ નથી કે શું કરે છે. તો પછી ક્યાંથી લાવવાનો કોઈ સવાલ જ નથી ને. એ કોઈ અહીં ઘરે કોઈ આવું એવું બધું કશું નહીં. બાર દોસ્તાર હોય તો પછી આપણને ખબર નથી. ઘરમાં કોઈ એવું શંકાસ્પદ વસ્તુ છે ખરી કે ચાલ મળી આવી ગઈ? અમને તો મળી આવી નથી, અમે જોઈ બી નથી. અને આ વાતના લગભગ 2 વર્ષ ગુજરી ગયા. આ મસલો જે છે અને જે સાહેબે ઉપાડ્યો છે એ 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ પહેલાની વાત છે કે 12 મહિના તો બહાર જ રહ્યો. 12 મહિનામાં ખાલી 15 દિવસ ઘરે આવ્યો હતો છુટ્ટીઓ પર બકરાઈદની. પછી 6 મહિનોથી તો મારા જોડે જ છે, ધંધામાં મારા હાથી જ છે. એટલે એ 1.5-2 વર્ષ પહેલાની વાત છે. હવે એ તો ઉપર કોઈ શું હોય શું ના હોય, વરસાદ આવે, કોઈ સાફ સફાઈ થાય, અમારા દિમાગમાં તો નીકળી જાય બધું. કોઈ આજુબાજુ ગામમાં કોઈ એવું એને કર્યું છે ખરી કે કોઈ નહીં. અડોશ પડોશના અંદર બી કોઈ જાણતું નહીં કે શું કશું કોઈ કર્યું કોઈ ના કર્યું. હા, ફારૂકભાઈ બાજુમાં જ છે. કોઈ સવાલ સાહેબ આ વસ્તુ અમે કંઈ જાણતા નથી. બરાબર, આજથી 10 દિવસ પહેલા અમે ફોન માર્યો ભાઈને, તો ભાઈનું કેવું મને કોઈ જાતની ખબર નથી, હું આ કોઈ વસ્તુ જાણતો પણ નથી અને હું સૌ પણ નહીં. એટલે ભાઈ કરિયાસણ ભરતો હતો એટલે મેં એટલા માટે એને પૂછવામાં આવ્યું હતું કે તારું કોઈ હોય તો કે ભાઈ કોઈ ચીજ છે નહીં, અમે કોઈ વસ્તુ જાણતા નથી. બરાબર, પછી માટલીવાળા મદ્રેસામાં ભણતો હતો, એના પાસે મોબાઈલ અમે તો અહીંથી ભણવા મોકલ્યો તો મોબાઈલ અમે એના પાસેથી લઈ લીધો. બરાબર, વેચી નાખ્યો. બધું અમે એટલા માટે કરી નાખ્યું કે અમે એકદમ નિર્દોષ માણસ છીએ. બરાબર સાહેબ, ત્યાંથી માટલીવાળા મદ્રેસામાંથી લઈ જાય. એના પછી 24 કલાક પછી અમને ખબર જ પડી કે મોહમ્મદભાઈને પૂછતાછ માટે લાયા છીએ. સાહેબો એટીએસના સાહેબો અમારા ઘરે પરમ દાડે આવ્યા હતા અને બેઠા હતા. 2 કલાક વાતચીત થઈ. અમારે સાહેબોને કીધું કોઈ છે નહીં, પૂછતાછ માટે લાયેલા છીએ, પૂછતાછ કરીને 2-4 દિવસ છોડી દેશું અમે. આ વાત અમારાથી સાહેબોને કરી અને અમારા ઘરથી આવીને જ્યાં કે કોઈ વસ્તુની કોઈ છે નહીં, અમે મોહમ્મદભાઈને પૂછતાછ કરીને છોડી દેશું. અને એ શંકાએ પછી મારા પર ફોન આવ્યો કે આ કન્ડિશન છે કે કડી કોર્ટમાં હાજર કરવાના છે. આવી વાત થઈ. એના જેવી અમને કોઈ વસ્તુ જાણતા નથી. મોહમ્મદભાઈથી અમારે કોઈ વાતચીત છે નહીં અને મોહમ્મદભાઈને શું કર્યું એ અમને કોઈ વસ્તુની ખબર છે નહીં. સાહેબ ગામના જે શું કહેશો તમે આ બાબતને લઈને? આ બાબતને લઈને જો હું અહીંયા જે છે ને ભૂતપૂર્વ સરપંચ તરીકે છું, ફારૂકભાઈ નાંદોલિયા મારું નામ છે. હવે આ જે બનાવ બન્યો છે એ હકીકતની અંદર અમારી સમાજની અંદર આ પહેલી વખતનો બનાવ અને આ જે બન્યો છે એનાથી અમને પૂરેપૂરો આઘાત પણ છે. અને હકીકત જો કદાચ આ દેશના વિરોધની અંદર પ્રવૃત્તિ કરતા હોય તો સમાજ પણ એવું કહે છે, અમે પણ એવું કહીએ છીએ કે સજા થવી જોઈએ. પણ મારી બાજુમાં રહેતા હોય
અત્યારે હું એટલું કહી શકું છું, જન્મ અહીંયા થયો પણ કોઈ દિવસે મેં આ છોકરાને જે છે ને એવી પ્રવૃત્તિ કરતા મેં જોયો નથી. અને એની ચાલ ચલગત પ્રમાણે જે છે ને હું કોઈ દિવસે ના વિચાર કરી શકું. અને આ જે આર્યો બનાવ બન્યો આ દીકરાની બાબતમાં હું પોતે આઘાતમાં છું, કારણ કે મારા પડોશમાં રહે છે, એક દીવાર છે, એટલે મને પૂરેપૂરો આઘાત છે. અગાઉ પણ ખડિયાસણ મદ્રેસામાંથી પકડાયેલા છે હમ. વ્યક્તિઓ, એ પણ આ જ ગામનામાંથી જ નીકળ્યા છે. શું કહેવું આ ગામમાં કોઈ મારા જે ગામની અંદર જે અત્યારે હાલ મદરસો છે, મકસદ તો એવો ના હોય, મતલબ તો એ ના હોય, અને આવી પ્રવૃત્તિ થાય એ બાબતમાં ઈરાદો બી કોઈ પણ ના રાખે. અને હું અહીંયા ગામનો આગેવાન તરીકે હું, અને જો કદાચ એ ઈરાદાથી એ લોકો કરવા માગે તો પણ હું પાયો ના નાખવા દઉં. એટલું તો ઉપરવાળાનો કરમ છે. પણ જે અત્યારે હાલ થયું એ બાબતનો અમને આઘાત છે કે જો અમારા જ ગામની અંદર મારા જ જે છે ને સંસ્થા હોય ને, સંસ્થાની અંદર આ બનાવ બને તો ખરેખરની અંદર અમારી જવાબદારી જે છે ને એ બને છે, અને એ જવાબદારીમાં અમે થોડા નિષ્ફળ પણ કહેવાય છે. ના ના, એ સાહેબને ને એ લોકોને જે છે ને એ કદાચ જાણ થઈ છે, એમને માહિતી મળી છે, અને ઓલરેડી અત્યારે હાલ આપણે જોઈએ છીએ કે સોશિયલ મીડિયા ઉપર જે પણ કંઈ ચાલતું હોય સરકાર એના ઉપર પૂરી નજર રાખીને ચાલતી હોય છે. કોણ છે આરોપી, કઈ રીતે લિંક મળી, આરોપીઓનું બેકગ્રાઉન્ડ શું છે, નામ સરનામા શું છે, પીડીએફ માંથી શું મળી આવ્યું છે, મોબાઈલ માંથી શું મળી આવ્યું છે, શું કરવાના હતા, રથયાત્રા સાથે આનો કોઈ સંબંધ હતો કે નહીં, પેલા પકડાયેલા એના અને આ પકડાયા એના. થેન્ક યુ. આ બધાને ખબર છે કે થોડા ટાઈમ પહેલા ગુજરાત એટીએસ માં એક એફઆઈઆર રજીસ્ટર થઈ હતી. જે એફઆઈઆર નો બેકગ્રાઉન્ડ આવો હતો કે ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે કેટલાક ઇસમો જે છે જે બનાસકાંઠા પાટણના અમુક એરિયાઓમાં રહે છે અને આ જૈશ એ મોહમ્મદના પાકિસ્તાની હેન્ડલર્સ સાથે સંકળાયેલા છે. ઘણા બધા કાશ્મીરી લોકોથી પણ મળી રહ્યા છે. સાથે સાથે અહીંયા જૈશ એ મોહમ્મદના જે લિટરેચર છે એનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. એક દારુલ ઉલૂમ ગુજરાત જે કે જૈશ એ મોહમ્મદની અહીંયાની એક શાખા છે એને બનાવીને એમાં મેમ્બર્સ જોડી રહ્યા છે. આ રીતની એક બાતમી મળી હતી જેના ઉપર હ્યુમન ઇન્ટર પછી ટેકનિકલી જનરેટ કરવામાં આવેલો અને એના પરથી એક એફઆઈઆર કરવામાં આવેલી જેમાંથી ટોટલ 8 આરોપીઓની અગાઉ અટક કરી હતી અને આ આરોપીઓ વિરુદ્ધમાં યુએપી અને બીએનએસના જુદા જુદા સેક્શન્સમાં એફઆઈઆર રજીસ્ટર કરી હતી. આ 8 આરોપીઓના 14 દિવસના આપણને રિમાન્ડ મળ્યા હતા. આ રિમાન્ડ દરમિયાન પણ આઈઓ દ્વારા ઘણી બધી જે ચીજો છે જે કે પહેલા આપણને એના ટેલિફોનિક પુરાવા મળી આવ્યા હતા. સાથે સાથે એના ઘરોથી જૈશ એ મોહમ્મદના ઝંડાઓ, મૌલાના મસૂદ અઝહરની જે કે જૈશ એ મોહમ્મદના એક આતંકવાદી છે એની કિતાબો, આ જે 8 આરોપીઓ છે એને દ્વારા જે લખેલ ખતો હતા એના હેન્ડરાઇટિંગમાં હતા એનો પણ ઓરિજિનલ જે કોપી છે એ લોકો દ્વારા જે ગુજરાતી ટ્રાન્સલેશન કરવામાં આવી રહેલ હતો એ મળી આવેલો. સાથે સાથે જે ટેરર ફંડિંગના નામે એ જે અહેમદ અને ઇબ્રાહિમના જે પૈસા મળ્યા હતા એમાંથી જે બાકી રહેલ 1,30,000 રૂપિયાની પણ રિકવરી કરવામાં આવેલી. સાથે સાથે ઘણા બધા જે વિટનેસીસ હતા જેના પાસેથી આ લોકોએ ઘરની જે સર્ચ કરતા હતા એ બધું તપાસવામાં આવેલ હતો. આ ઇન્ટ્રોગેશન દરમિયાન આ લોકોના ઘણા બધા જે સાથમાં ભણતા છોકરાઓ છે, બીજી રીતે આ જ રીતની માનસિકતા ધરાવતા લોકો છે એ બાબતમાં કડી પૂછપરછ કરવામાં આવેલી. મેનલી બેસિકલી 2-3 ટીમ્સ મોટાભાગે બનાવવામાં આવેલી જેમાં ડીવાયએસપી જે એસએલ ચૌધરી છે એ ઇન્વેસ્ટિગેશનને લીડ કરતા હતા અને ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય જે છે એ ઇન્ટ્રોગેશન ટીમને લીડ કરતા હતા અને બંનેના સંકલનમાં રહીને બીજા બધા અધિકારીઓ પણ એમાં ટીમમાં જોડાયેલા હતા. આ લોકોના ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલ કે જે અગાઉ પકડાયેલા આરોપીઓમાંથી એક આરોપી જેનું નામ છે આમીન શેરા, એની સાથે અમુક બીજા પણ આરોપીઓ મળેલ હતા જે લોકોએ મળીને જે ટિપિકલ ગન પાઉન્ડર જેને કહીએ છીએ જેના માટે પોટેશિયમ નાઇટ્રેટ, સલ્ફર અને ચારકોલ હોય છે એ લોકોએ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ્સથી પણ પરચેઝ કરે અને લોકલ માર્કેટથી પરચેઝ કરીને એના મારફતે બ્લાસ્ટ કરવાનો પ્રયાસ કર્યા હતા. એ જે બ્લાસ્ટની ગતિ પ્રક્રિયા હતી એ લોકો શીખવા માટે કરી રહ્યા હતા. એના ગામના આજુબાજુના સ્થળોમાં બધી એક્ટિવિટી આ લોકો કરી રહ્યા હતા. એના માટે એ અમુક
ટાઈમર ડિવાઇસીસ, ડેટોનેશન માટે જુદા જુદા વાયર્સ અને મેકેનિઝમ એમાં શીખતા હતા ને આના એક્સપેરિમેન્ટ્સ કરતા હતા. એક્સપ્લોસિવ માટે વિવિધ સાઇઝની જે લોખંડની પાઇપ્સ આવે એ પાઇપ લેવાનો, પાઇપને અમુક સાઈડથી વેલ્ડિંગ કરાવવાનો, અમુક સાઈડ ઉપર પ્રોપર પ્રેશર થાય એના માટે બોલ્ટ્સ કરવાના, એના માટેની પણ ઘણી બધી જે પ્રક્રિયાઓ હોય છે આઈડી બનાવવા માટેની એ બધું કરી રહ્યા હતા. આજે બ્લાસ્ટ કરવાની કામગીરી છે એમાં અમીન શેરાન સાથે સાથે અહેમદ અને જકરિયાને પણ એના બાબતમાં ખ્યાલ હતો અને એમાં બીજા 5 આરોપીઓની પણ આઈડેન્ટિફિકેશન થઈ, જેના નામો બિલાલ આબિદ શેરા, મોહમ્મદ અબ્દુલ કડીવાલ, મોહમ્મદ અયુબ સુણસરા, સઈફ રઈસ મુખી અને મોહમ્મદ હસન હનીફ કારડિયા. એ 5 આરોપીઓની પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા. એ જે 5 આરોપીઓ છે મુખ્યત્વે સિદ્ધપુરની આજુબાજુના ગામડાઓથી, વડગામ બનાસકાંઠામાં હતા. એની ધરપકડ કરતી વખતે એમાંથી એક આરોપી બિલાલ આબિદને અમે અમદાવાદથી લીધા. એ જમિયત ઉલ ઉલુમ મદરસા ગઢાથી ભણેલ છે. અયુબ કડેવાલ દેવબંધ સહારનપુરમાં પણ ભણેલ છે અને સાથે સાથે આ ખડિયાસન અબુલ હસન મદરસામાં પણ હતો. મોહમ્મદ અયુબ સુણસરાને અમે દારુલ ઉલુમ માટલીવાલા ભરૂચથી લીધા છે. શફી રઈસ મૂકીને હાલમાં દાબેલ નવસારીથી લીધેલા છે અને મોહમ્મદ હસન હનીફ કરડિયા એને પણ દારુલ ઉલુમ માટલીવાલા મદરસા ભરૂચથી લીધેલા છે. એ રીતે ઘણી બધી જગ્યાઓ પર આ જે છે ઓપરેશન ચાલતો હતો. એમાં દરેક જગ્યાની જે લોકલ પોલીસ છે આની પણ મદદ લેવામાં આવેલી. આ લોકોને કાલે અમે કોર્ટમાં પ્રોડ્યુસ કર્યા છે, વધારેના 5 આરોપીઓને, અને એના રિમાન્ડ લેવામાં આવેલ છે. 8 દિવસના રિમાન્ડ આ લોકોને મળ્યા છે. શરૂઆતમાં જાણવા મળેલ છે કે જે બિલાલ છે, બિલાલ દ્વારા આમીનને શરૂઆતી 3 વર્ષ પહેલા એક પેનડ્રાઈવ આપવામાં આવેલી હતી, જેમાં મૌલાના મસૂદ અઝહર અને જૈશ એ મોહમ્મદનો જે બીજો જે લિટરેચર છે એનો એ બહુ મોટો કમ્પાઇલેશન છે. એમાંથી અમુક કિતાબોની આ લોકોએ પ્રિન્ટ આઉટ કાઢીને આપસમાં વેચણી કરતા હતા. અને આ જે એક્સપ્લોસિવના આઈડિયા છે એ કિતાબ છે આમાંથી કે અકેલા મુજાહિદ જિહાદ કેસે કરે, આ બુક અને એ સિવાયની થોડી ઘણી એનાથી મળતી જુલતી બુક્સમાં આ બધી ડેટોનેશનની પ્રક્રિયાઓ, એક્સપ્લોસિવ શું લેવાનો, આ બધી પ્રક્રિયાઓ પર કામ કરતા હતા. કુલ મલાઈને કહી શકાય કે આ ગુજરાત એટીએસની કામગીરીથી એક એ મોડ્યુલ જે કે બહારથી પણ સંપર્કમાં હતો અને જાતેથી અહીંયા પણ લિટરેચરના બેસિસ ઉપર એક્સપ્લોસિવ માટે એક્સપેરિમેન્ટ કરતો હતો, એના સમય ઉપર પકડી લેવામાં આવેલ છે. તો કુલ મળીને એમાં 13 આરોપીઓની હાલ સુધી અટક થઈ ગઈ છે. નહીં, એ જે એક્સપેરિમેન્ટ વાળું કામ છે એમાં એ લોકો હેન્ડલરની બજાય જાતેથી કરી રહ્યા હતા અને એની અંદર એ હાલ આ એક્સપેરિમેન્ટ શીખી રહ્યા હતા કે કઈ રીતે વિધાઉટ ફેલ એક્સપેરિમેન્ટ સક્સેસફુલ થાય. એમાં એક્સપ્લોસિવને સળગાવવાનો, ટાઈમર લગાવીને, ઘડી લગાવીને ડેટોનેટ કરવાનો, એ બધું એક્સપેરિમેન્ટ કરી રહ્યા હતા. હાલ સુધીની તપાસમાં એ લોકો કોઈ ટાર્ગેટનું નામ અમને મળેલ નથી. અમે આના જે રેડિકલાઇઝેશનના લેવલ ઉપરથી કોઈના મુખ્ય યા કમ મુખ્ય નહીં કહી શકાય. જે આપણે શરૂઆતના 8 આરોપી પકડ્યા હતા એ ટાઈમ ઉપર અહેમદ અને ઇબ્રાહિમ એ બંને બહુ વધારે રેડિકલ લાગતા હતા અને એ લોકોએ ફોરેન હેન્ડલર જોડે કોન્ટેક્ટમાં હતા. ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન જાણવા મળ્યું કે જે મોહમ્મદ સાઉદી છે એ પણ ફોરેન હેન્ડલર જોડે જડાઈને એ પર્ટિક્યુલર એની રીતે પણ રેડિકલ થયેલ. જે મૌલવી ફોજાન છે એ લગભગ 15